મારું કહેવું એટલું જ થાય છે કે જલ્દીથી જલ્દી આ જે ભ્રષ્ટ ડોક્ટરો છે જેના લીધે આ થયું છે, નાના બાળકો પ્રત્યે એમને શું કર્યું શું નહીં એમને ખ્યાલ નથી, પણ ઘોર બેદરકારી દાખવી છે તો એનું નિરાકરણ નહીં આવે. જો શોર્ટ ટાઈમની અંદર નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોની અંદર ઉગ્ર આંદોલન થશે. એની જવાબદાર પ્રશાસન, સિવિલ પ્રશાસન થશે. 8 તારીખે આનું ઓપરેશન થયું હતું અને આજે 22-23 દિવસ થઈ ગયા છતાં પણ એની આ પરિસ્થિતિ છે. એ આંખ ઉપર કરીને જોતો નથી. 3-3 કલાકે મારે એને ફીડિંગ આપવું પડે છે, એ પણ એકદમ લિક્વિડ. આખી રાત અને દિવસે મારે આ મશીનની સામે બેસી રહેવું પડે છે અને એ રાહ જોઈ રહી છું કે ક્યારે મારો દીકરો જોવે મારી સામે અને મને ઓળખે. એ પણ કોઈ વાતની ગેરંટી નથી કે જોશે કે નહીં જોવે, ઓળખશે કે નહીં ઓળખે, ક્યારે ઉભો થશે એ પણ કોઈ ડોક્ટર ગેરંટી લેતું નથી. મારા સૈયાને 2 બાળક, એમાં એક બાળક મારું 5 મિનિટ માટે લઈ ગયો તો દવાખાનામાં, અને મારો સૈયો તો બોલતોય નહીં કે ચાલતોય નહીં. એ જમાને છે ને કડક સજા જોઈએ મારે, બીજું કોઈ નહીં જોઈએ.